બનાસકાંઠામાં પડેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી। ડીસા સહિતના પંથકમાં ખેડૂતોની મગફળી પલળી। ખેડૂતોના મોંઘા ખાતર બિયારણનો ખર્ચ માથે પડ્યો। છેલ્લા 2 દિવસથી રાતના સમયે વરસાદ પડી રહ્યો છે। પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર થવાની ભીતિ। અગાઉ ખેડૂતોને બટાકાના પાકમાં નુકસાન થયું હતું। ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડીસાની અંદર આવેલા આ ખેતરો છે કે જે ખેતરોની અંદર ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેડૂતોએ મોંઘા ભાવનું ખાતર અને બિયારણ લાવીને મગફળીની ખેતી કરી હતી, પરંતુ ગઈકાલે તેમને મગફળી ઉખાડીને રાત્રે જે પ્રકારે વરસાદ વરસ્યો જેના કારણે આ મગફળી છે તે અત્યારે પલળી છે। કહી શકાય કે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી। ખેડૂતને આશા હતી કે સારા પૈસા એમાંથી મળશે, સારી ઉપજ મળશે, પરંતુ જે પ્રકારે વરસાદ વરસ્યો વરસાદને લઈને ખેડૂતને નુકસાન થયું છે। આપણી સાથે ખેડૂત જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, આપણે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી, કેટલું નુકસાન છે? આમાં તો 2-3 લાખનું નુકસાન છે। અને આ તો ખાતર ઘણું મોંઘવારી છે, ઘણું ખાતર મોંઘું આવ્યું, બિયારણે મોંઘું આવ્યું। આ તો ખેડનું મોંઘું છે, આમાં કોઈ મળતર છે નથી। અને આ વરસાદ પડશે તો હજી કોઈ આમાં નુકસાની છે બધા। ઓકે, શું કહેશો, છેલ્લા 2-3 વર્ષથી સતત નુકસાન થતું આવ્યું છે, ખેડૂતોની હાલની હાલત શું છે? હાલ તો કે બટાકામાં કોઈ મળતર નથી, કોઈ ભાવ છે નથી બટાકામાં। આ સાલ તો નુકસાની ગઈ સાલે મગફળી બગડી હતી, આ સાલે બગાડશે સર। ખેડૂતોનું કહેવું છે કે બટાકામાં પણ તેમને ભાવ નથી મળ્યા, જેના કારણે નુકસાન થયું છે। આશા હતી કે તેઓ મગફળીમાંથી 5 પૈસા કમાય, પરંતુ મગફળીમાં પણ તેમને નુકસાન જઈ રહ્યું છે। ખેડૂતો હવે આશા રાખીને બેઠા છે કે હવે વરસાદ ન આવે ને જો વરસાદ આવશે તો ખેડૂતને મોંમાં આવેલો કોળિયો તે છીનવાશે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।